स्फटिकश्वेतमनोहर प्रकाशे हृदिदर्शितरम्यदिव्यरूपं भगवन्तं तमहं हरिं नमामि। बोलो श्री स्वामिनारायण ભગવાનની જય, હરિકૃષ્ણ મહારાજની જય. સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપણે ગત દિવસે ગરડા પ્રથમનું પહેલું વચનામૃત, પહેલું ચેપ્ટર અખંડ વૃત્તિનો આરંભ કર્યો હતો. મહારાજ અહીંયા આવ્યા હતા. શું કામ આવ્યા હતા? પોતાના સ્વરૂપનો આનંદ આપવા, પોતાના સ્વરૂપનું સુખ આપવા. અને આપણા હવનો નેચર છે કે જો મોટું સુખ મળતું હોય તો નાનું સુખ છોડી દઈએ. આપણને દેશ કરતાં વિદેશમાં વધારે સુખ મનાણું તો દેશનું બધું જ જાગીર, સંપત્તિ, ઘર મૂકવું કઠણ પડ્યું નહીં, સુખ મનાણું. આપણને ખબર નથી આ બ્રહ્માંડમાં ભગવાન જેવું કોઈ મોટું સુખ નથી, ભગવાન જેવી કોઈ મોટી સામર્થ્ય નથી, ભગવાન જેવી કોઈ મોટી શાંતિ નથી, અને ભગવાન જેવો કોઈ સદ્ગુણનો મહાસાગર નથી. ભગવાન એ મૂર્તિમાન સુખ છે, ભગવાન એ મૂર્તિમાન શાંતિ છે, ભગવાનનું સ્વરૂપ એ મૂર્તિમાન આનંદ છે, ભગવાનનું સ્વરૂપ એ મૂર્તિમાન સામર્થ્ય અને સદ્ગુણોનો સાગર છે. અને આ ભગવાનનું સુખ, ભગવાનની સામર્થ્ય, ભગવાનનો આનંદ એ ભગવાનમાં મન રાખવાથી મળે છે. હોય તો ખરું, પણ પહોંચવાનો રસ્તો શું? આ જ રસ્તો છે. ભગવાનમાં મનની વૃત્તિ રાખવી એ જ પામવાનો રસ્તો છે. જેમ આપણે ભારતથી અહીંયા આવવું હોય તો પ્લેન એ જ રસ્તો છે. એ કાંઈ નવડામાંથી કે ટ્રેનમાંથી અહીં ન હોય. એમ પુરુષોત્તમને પામવાનો રસ્તો પુરુષોત્તમમાં મન રાખવું એ જ છે. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. આજ દિવસ સુધી જે ભગવાનના પાયમાં, ભગવાનને પાયમાં, એ ભગવાનમાં મન રાખવાથી ભગવાનને પાયમાં છે. અને જ્યારે ભગવાનમાં મન રાખવાનું આપણને મન દિલથી લગ્ન ક્યારે લાગે? તો કે એ સુખ સમજાય તો. મહારાજ મધ્યના 48માં વંદુના પદ છે નું વચનામૃત છે કે પ્રેમાનંદ સ્વામીના પૂર્વાશ્રમના ફાધર આવી માતાજીનો ગરબો બોલ્યા, એના ઢાળના પ્રેમાનંદ સ્વામીએ વંદુના પદની રચના કરી. પછી મહારાજ બોલ્યા કે આ પદમાં જે ભગવાનના સ્વરૂપનું ચિંતન થાય છે, આવું ચિંતન જેને થતું હોય એવા પુરુષે જ્યાં જન્મ લીધો એમના મા બાપને ધન્યવાદ છે, કુળને ધન્યવાદ છે. અરે ભગવાને આ માં જેનું મન રહે છે એનાથી મોટી કોઈ પ્રાપ્તિ નથી. એ જ પરમ પ્રાપ્તિ છે. મહારાજ કે એવા બ્રહ્મવેતા સંતનું દુર્લભ ભગવાનનું દર્શન ને ભગવાનનું ચિંતન એ અતિશય મોટી પ્રાપ્તિ છે, મહાસુખ છે. અંત્યનું વચનામૃત પણ 39માં આ જ કહેશે કે ભગવાનના સ્વરૂપનું ચિંતન અને એક આત્મનિષ્ઠા આ એવું છે કે એનાથી કોઈ મોટી પ્રાપ્તિ નથી. બહુ મોટું સુખ દેનારા છે, બહુ મોટી શાંતિ દેનારા છે. માટે સુખી થવાનો રસ્તો જ આ છે કે ભગવાનને આપણે મહારાજના સુખને સમજીએ. મહારાજ કે ભગવાનનું સુખ છે અતિ અલૌકિક છે, અતિ દિવ્ય છે, અતિ ભવ્ય છે. એ સુખ માત્રનો રાશિ છે. અને ભગવાનના સુખ આગળ તો અનંત કોટી બ્રહ્માંડના સુખ કાગ વિષ્ટા છે, ફોતરા જેવા છે. માટે એ સુખનો મહિમા સમજાય ત્યારે એને લેવા ગાંડા થવાય. આપણા નંદ સંતો એ સુખના રસભોગી હતા, એ આનંદને લૂંટનારા હતા. અને એ પુરુષોત્તમને પામવાની સ્થિતિ પણ એમથી થાય છે. નંદ સંતોના એક એકના અનુભવના રણકાર જુઓ, એ સુખથી ભરાયેલા હતા. યોગાનંદ સ્વામી કે એ સુખની શી કહું વાત કહી નથી જાતી, એ સુખ સંભાળતા આજ ફાટે મારી છાતી. એ સુખ એટલું છે
કે આમ કહેવાતું નથી ને સહેવાતું નથી. નિષ્કુળાનંદ સ્વામી કે સુખ 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 અતિ દુઃખનો નહીં લેશ, જે ધામને પામ્યા ત્યાં કાળ માયાનો નહીં કલેશ. એટલું નહીં, સ્વામી કે સુખ 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 યતિ, સુખ આપ્યું વારંવાર, એ સુખ આજ સંભાળતા વધે પ્રભુમાં અતિશય પ્યાર. અને એ સુખ પામ્યા. સ્વામી કહે છે કે ભાઈ અમને કોઈ કંગાલ કહેતા નહીં. બાપ આજે મેં રંક મટીને રાજા થયા, કંગાલ મટીને કૃતાર્થ થયા, નિર્ધનિયા મટીને ધનવાન થયા. કોના? તો કે સહજાનંદ સિંધુ આજે મારે ઉલટ્યા. અને એ જ સુખ મહારાજે એક એક ભક્તને આપવા ઈચ્છે છે. અને એ સુખને પામવાનો માર્ગ અખંડ વૃત્તિ છે. હું કોણ છું? મારું કોણ છે? હું અક્ષર બ્રહ્મ છું, મારા પ્રગટ પર બ્રહ્મ છે. હું ધામ છું, મારામાં મૂર્તિમાન ધામી છે. આ મહારાજ આ કરાવવા આવ્યા હતા. એટલે પહેલા વચનામૃત તમે જોઈજો, ધામ ધામીની વાત, આત્મનિષ્ઠા ને ભગવાન નિષ્ઠાની વાત, સ્વરૂપ નિષ્ઠાની વાત વારંવાર દોહરાવી છે. અને અખંડ વૃત્તિ એટલે એમાં અખંડ વૃત્તિમાં આત્મનિષ્ઠા અને સ્વરૂપ નિષ્ઠા બે આવી જાય છે. ઘણા સાધકો સાધના કરતા હોય છે. અમે તો ઘણીવાર જોયેલું. એકવાર અમે જતા હતા તો એક ભાઈ આમાં ઠેઠ યુપીના હતા. રસ્તા ઉપર દડતા ઠેઠ યુપીથી દ્વારકા સુધી એની યાત્રા કરતા હતા. એક ભાઈ દંડવટ કરતા ગુજરાતથી ઠેઠ વૃંદાવન અને અયોધ્યા ગયા. અરે આપણા ગ્રંથમાં આવે છે કે ખરડના જાદવજી મહારાજ હતા તો એ દંડવટ કરતા ઠેઠ અહીં ગુજરાતથી ઠેઠ જગન્નાથપુરી સુધી ગયા. 3 વાર 4 વાર હાલીને ગયા. તો આટલી કઠણ સાધના છે. ઘણા બ્રહ્મચર્ય પાળવું એ બહુ ટફ છે. એને માટેના 1000 નિયમો હોય છે. બધા સાધનો તો છે. અરે આ દુનિયામાં ગઈ રાજા જેવા એવા રાજા થયા કે આખી પૃથ્વી યજ્ઞથી ભરી દીધી. એટલી જગ્યાએ યજ્ઞ કર્યા. પછી છેવટ યજ્ઞ ક્યાં કરવો એવું જગ્યા ખાલી નથી. પોતાની છાતી ઉપર યજ્ઞનું થંડલ રાખીને યજ્ઞ કર્યા. આજે ગયાજી એનું તીર્થ છે. ત્યાં કોઈ પિતૃ શ્રાદ્ધ કરાવે તો તત્કાળ મુક્તિ થાય એવી વિભાવનાઓ છે. એવી એ ગ્રંથોમાં ગાથા લખાણેલી છે. મારે કેવું છે કે આ બધા સાધનો કઠણ છે, સામાન્ય નથી. આપણે તો અહીંયા ગુજરાતથી જગન્નાથપુરી ક્યાં મંદિરમાં આવીને 5 દંડવટ કોક ભાગ્યશાળી કરે છે. બાકી આમાં જોઈ જઈને વિયા જાય છે ભગવાનમાં. તો એની શ્રદ્ધા કેટલી છે? પણ જો એ બધા સાધન કઠણ તો છે જ, પણ એ સાધન તનથી કરવાના છે. શેનથી કરવાના છે? તનના છે. એકવાર એને ઠેરાવ કરી લીધો. હવે આજે ઘણા એવા હિમાલયમાં અમુક હોય છે કે એક હાથ આમ ઊંચો રાખીને જ રહેતા હોય. અમુક મૌન રાખતા હોય. એક બાપુએ તો મૌન રાખ્યું હતું. એમાં 2 વાગ્યા મધનો પૂડો ઉડી ગયો. તે માખ્યું ચોટી. તે ભરવાડ પાસે ગયા કે માખ્યું કરડી છે. તે પાટીમાં લખીને આપ્યું કે મને થોડુંક માખણ આપો. ઓલા ભરવાડ અભણ હતા. વેદના સહન કરે છે, મૌન નથી મૂકતા. આ કઠણ છે. પણ એને નક્કી કર્યું કે મારે મૌન રાખવું છે. બરાબર છે? જો તનથી જ છે ને. બાકી મનમાં 100 વાર થતું હોય માખણ માખણ માખણ, બોલે નહીં. સમજાણું? મનમાં થતું હોય. હજી આપણે એક દિવસનું મૌન રાખ્યું હોય ને તો કોઈકને કંઈક કહેવાનું હોય ને 100 વાર મનમાં એનો વિચાર આવે. તો એ તનની સાધના કઠણ છે પણ તનની છે. અને આજે અખંડ વૃત્તિ એ મનની સાધના છે. માટે મહારાજે કઠણ કીધી છે. પણ વાત એ છે કે ભલે સાધના થોડી ઓલી કઠણ છે, આ પણ છે. આ મનનો નિગ્રહ છે. અને મન જ્યારે એકાગ્ર થાય ત્યારે બ્રહ્માંડમાં કાંઈ અશક્ય નથી. મન એક વિચાર છે. અખંડ વૃત્તિ એટલે શું? તો જેમ સૂર્ય હોય એનો પ્રકાશ નીકળે, તો સૂર્ય છે એ કેન્દ્ર છે, એમાંથી નીકળતો પ્રકાશ એ વૃત્તિ છે. મન એ કેન્દ્ર છે, એમાંથી જે વિચારો આવે વિચારો એ જ વૃત્તિ છે. પછી મન દ્વારા આંખમાં આવે તો આંખની વૃત્તિ કહેવાય, કાનમાં આવે તો કાનની વૃત્તિ કહેવાય. એટલે વૃત્તિ શું? તો વિચારોનું ઝાડું. એ વિચારોનું ઝાડું એક થઈ જાય. એટલે હું ઘણી વાર કહું છું
કે વિચારોનું કેન્દ્રીકરણ એ અનેક શક્તિ ઉર્જાનું મૂળ છે, અને વિચારોનું કેન્દ્રીકરણ એ વાસના છે, અને વિચારોનું વિકેન્દ્રીકરણ એ જ વાસના છે. અર્થાત આપણું મન ઘડીક આ સુખમાં જાય, ઘડીક આ સુખમાં જાય, ઘડીક આ સુખમાં જાય, આ વાસના છે. ઉપાસના અમૃત છે, વાસના ઝેર છે. ઉપાસના બાગ છે, એની બાગમાં અનંત ભુવનનો નાથ રમવા આવે છે. વાસના એ આગ છે, અને આગમાં અનેક પ્રકારના રાગ આવે છે જે હળગાવે છે જીવને. પણ આ જો મનનું વિચારોનું કેન્દ્રીકરણ, અને કોઈ પણ ફિલ્ડના સફળ વ્યક્તિ હશે, એ ઉદ્યોગ ક્ષેત્રના હોય, રાજકીય ક્ષેત્રના હોય, કે કોઈ ક્રિકેટર જગતના હોય, એને એ પોતાની એક જે વિદ્યા શીખી તેમાં મન કેન્દ્રિત કર્યું છે, એટલે જ તે એમાં એ સફળતા મળી. કારણ કે મન ચંચળ નથી, માણસના નિર્ણય અચંચળ હોય છે. બાકી એકવાર તમે સારો નિર્ણય લઈ લો તો તમારા માટે બધું સુગમ છે. એક દિવસ તુલસીદાસ પૂર્વાશ્રમમાં હતા ત્યારે એનું મન અખંડ એમના ધર્મપત્ની રત્નાવલીમાં લહેલીને રહેતું. એક સેકન્ડે એને વિચારી નહોતી શકતા, ભૂલી શકતા નહીં. પણ એકવાર એને ભગવાનના એના પત્નીએ કીધું કે હાડસામના હરામમાં પ્રીતિ છે એવી રામમાં કરી તારું કામ થઈ જાય છે. અને એ રામમાં લાગી ગયા, કેટલા મહાન બની ગયા, વિશ્વવંદની મહાત્મા તુલસીદાસજી બની ગયા ને. સમજો, લાખો વર્ષ પહેલાં ત્રેતા યુગમાં ભગવાન રામે જે લીલા કરી હતી એ તુલસીદાસજીના 500 વર્ષ પહેલાં અનુભવવાની. શું કામ? એમાં મન લાગ્યું એટલે મહારાજ કહે છે કે ભગવાનમાં મન રાખે બધું જ અનુભવાય, અનંત કોટી બ્રહ્માંડો અનુભવાય, ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળની અનુભૂતિ થાય. આ મનમાં ભગવાનના મન રાખવાની તાકાત છે. એટલે હવે એ મન અખંડ રાખવું. ખંડ એટલે ટુકડા ટુકડા, અખંડ એટલે એકતા. તોડવું તૂટે નહીં એવું. વૃત્તિ એટલે વિચારો. તો તોડવા હોય તો તૂટે નહીં એવા નોન સ્ટોપ ભગવાનના વિચારો આવે એને અખંડ વૃત્તિ કહેવાય. એનો અર્થ જ સીધો થાય. સંસ્કૃતમાં એવું લખ્યું છે કે એકાત્મતા, કે જેમ આપણે દેહને આત્માની એકતા થઈ છે એવી ભગવાન સાથે એકાત્મતા કરવી, તેરા મેરા જીરા એક, એ અખંડ વૃત્તિ છે. અને એટલે પુરુષોત્તમ નારાયણ આપણને દેહધારી મટાડીને મૂર્તિધારી કરાવવા જ આવ્યા હતા. દેહરૂપ મટાડીને ભગવદ રૂપ કરવા જ આવ્યા હતા, બ્રહ્મરૂપ કરવા જ આવ્યા હતા. મેં તો જીવ કો બ્રહ્મરૂપ કરને કે વાસ્તે ही આયા હું, એ પોતે પ્રતિજ્ઞા લઈને આવ્યા હતા. અને એટલે આ વચનામૃતમાં આ વસ્તુ મહારાજે વારે વારે કરી છે. આરંભ જ ત્યાંથી કર્યો છે. કેમ જે આપણને એ ભગવાનને એ સુખથી છલકાવી દેવાતા, એ સુખથી ભરી દેવાતા. મહારાજ કે જેમ પશુ પંખીઓ એના કરતાં માણસનું સુખ વધારે, માણસ કરતાં દેવોનું, ગાંધર્વોનું સુખ વધારે, એના કરતાં દેવોનું સુખ વધારે. ઉપનિષદોમાં પણ આનંદ મીમાંસા આવે છે કે આ કેવું હોય કે 100,000 સામાન્ય માણસ હોય, 10,000 સામાન્ય માણસ હોય. એ 10,000 સામાન્ય માણસનું સુખ હોય એવું એક રાજાનું હોય, અને એવા 10,000 સામાન્ય રાજા હોય એવું સુખ એક ચક્રવર્તી સમ્રાટનું હોય, અને એવા 10,000 ચક્રવર્તી સમ્રાટનું સુખ હોય એવું એક દેવ ગાંધર્વનું હોય, અને એવા 10,000 દેવ ગાંધર્વનું સુખ હોય એવું એક ઇન્દ્રાદિક દેવોનું હોય, અને એવા 10,000 ઇન્દ્રાદિક દેવોનું સુખ હોય એવું એક બ્રહ્મા કે શિવ બ્રહ્માદિક દેવોનું હોય, અને એવા પણ હજારો હોય ત્યારે એક પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું સુખ થાય. આ એક એકથી 10,000 ગણા ચડિયા હતા પુરુષોત્તમ નારાયણ. એ સુખથી આપણને છલકાવી દેવા આવ્યા. એટલે એને જે કરવું હતું એ એને કીધું જ છે, પણ આપણી વૃત્તિ ત્યાં ન હોય ને તો આપણને દેખાય નહીં. એ સુખ, આ વચનામૃત એ એવી છે, બ્રહ્મવિદ્યાની પાઠશાળા છે. આ બ્રહ્મવિદ્યાનું મેં કીધું ને, મેં પહેલા દિવસે જ કીધું કે વચનામૃત બ્રહ્મ અને પરબ્રહ્મનો સંવાદ છે. આ તો મુક્ત અને મહારાજની અનુભૂતિના રણકાર છે. આપણી એવી સ્થિતિ ન હોય કે આ સુખ આપવા ભગવાન આવે છે, આપણને પકડાતું નથી. સુખ તો છે જ, આપણને ખબર નથી. જો આ સુખ મળે તો બીજું 1 સેકન્ડના 6ઠ્ઠા ભાગમાં છૂટી જાય. મોટા સંતો કહે છે કે એક રાજકુમાર બહાર ગામથી પોતાના ગામમાં આવતો હતો ને વચ્ચે તરસ લાગી એટલે કૂવામાં પાણી ભરવા ગયો. પાણી ભરવા ગયો તો અચાનક એના હાથમાં વીંટી હતી ને એ પડીને ઢીલી પડીને છટકી ગઈ. હવે એ વીંટીમાં, સોનાની વીંટીમાં 1,00,000 રૂપિયાનો નંગ જડેલો હતો. કેટલો? 1,00,000. એટલે એ તો લાખ રૂપિયાની વીંટી થઈ ગઈ. તો તરત જ રાજકુમારોએ, જેને કેવા તરવૈયા હોય એને બોલાવ્યા. દેખાતી હતી તો એ તરવૈયો આવ્યો
એ કે આ વીંટી ગઈ છે પાણીમાં કાઢી દઈશ તો કે હા હું કે તું કે તો કે 100 રૂપિયા લઈ જા હાલ કાઢ. હવે એને વીંટી કાઢવામાં નીકળી જાય 5 મિનિટમાં આવી જાય, ન નીકળી બીજાને બોલાવ્યો એ કે 500 રૂપિયા આ લઈ જા કાઢી પડ્યો ખરો ન નીકળી. ત્રીજાને બોલાવ્યો એને કીધું કે 1000 રૂપિયા ન નીકળ્યું. ચોથાને બોલાવ્યો એ કે હું કાઢી દઈશ પણ 10,000 તો લાખ આગળ 10,000 હું વિસાતમાં હતા. અને ઓલો એવો જાણકાર હતો કે હું 100% કાઢીને જ લાવીશ. ઓલાને એમ તો ખાલી વીંટી કાઢવાની હતી, એ જાણકાર હતો એનો. એટલે કૂવામાં ડૂબકી મારી મોઢામાં તેલ ભરતો ગયો અને ત્યાં જઈને આમ તેલ છોટ્યું તો એ જે નંગ હતો ને એટલે સીધી જળકી એટલે લઈને વી આવ્યો. હવે હાથમાં વીંટી લઈને બહાર આવતો હોય પાણીમાં તોય ઓલાને પાણી બહાર આવતો તો એને આમાં આવતો હોય હમણે 10,000 ખાલી 5 મિનિટમાં 10,000 5 મિનિટમાં 10,000 એનું ચિંતન થતું હોય. એમ સ્વામી સંતો કહે છે કે જો એકવાર ભગવાનનું સુખ આવે ને થોડુંક તો એમ થાય થોડુંક ચિંતન કરીશ ને તોય તે અનંત બ્રહ્માંડના સુખ એને આગળ કચરું થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામી કે ભગવાનની મૂર્તિના સુખ આગળ બીજું બધું તો ખાવાની વિષ્ટાન પીવાનો પૈસા.